નમસ્કાર મિત્રો, શું આગામી 24 થી 48 કલાકમાં ગુજરાતના હવામાનનો મોટો ફેરફાર થવાનો છે? શું તમારા જિલ્લાઓમાં ભારે વરસાદની એન્ટ્રી થવાની છે? શું ખેડૂતો માટે ખુશીના સમાચાર છે કે પછી કેટલાક વિસ્તારોમાં મુશ્કેલી વધવાની છે? અને સૌથી મહત્વનો પ્રશ્ન, શું આ વખતે મેઘરાજા ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરવા જઈ રહી છે? જો તમે ગુજરાતમાં રહો છો તો આ વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે આજે અમે વાત કરીએ છીએ ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનને લઈને એવી વિશે કે જે તમારા માટે ખૂબ જ મહત્વની સાબિત થઈ શકે છે. નમસ્કાર મિત્રો, છેલ્લી કેટલીક દિવસોમાં ગુજરાત અનેક વિસ્તારોમાં વાતાવરણ સતત ફેરફાર જોવા મળી રહ્યો છે અને ક્યાંક કાળા વાદળો છવાઈ રહ્યા છે અને ક્યાંક પવનની ગતિ થઈ રહી છે અને આ વરસાદની રાહ જોઈ રહ્યા છો તો પરંતુ આ પ્રશ્ન તમારા માટે છે. વરસાદ ક્યારે આવશે? સૌથી વધુ વરસાદ ક્યાં પડશે અને કયા જિલ્લાઓમાં એલર્ટ જેવી પરિસ્થિતિ સર્જાશે? આ તમારી માહિતી તમને આ વિડીયોમાં મળશે. હાલના હવામાનની સ્થિતિ મિત્રો, હાલમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તરફ ભેજવાળા પવનો ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે, જેના કારણે રાજ્યમાં ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ ધીમે ધીમે મજબૂત બની રહ્યો છે. હવામાન નિષ્ણાતોનું માનવું એ છે કે આગામી દિવસોમાં વરસાદની પ્રકૃતિ વધારે જોવા મળશે. અને જિલ્લાવાર ચર્ચા, હવે વાત કરીએ છીએ જિલ્લાવાર સ્થિતિની. સૌ પ્રથમ કરીએ અમદાવાદમાં છેલ્લી કેટલીક દિવસોમાં ગરમી અને ઉકળાટ અનુભવાઈ રહી છે, પરંતુ હવે આ વાતાવરણ બદલાઈ શરૂ થઈ ગયો છે. વાદળોનું પ્રમાણ વધી રહ્યું છે અને કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા દેખાઈ રહી છે. હવે વાત કરીએ છીએ રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે અને ખેડૂત માટે સમાચાર રાહરૂપી બની શકે છે. સુરત અને દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં વરસાદ સંભાવના સૌથી વધુ માનવામાં આવે છે અને ભારે વરસાદના ઝાપટા પણ જોવા મળી રહ્યા છે. વડોદરા પણ આગામી દિવસોમાં વાતાવરણ બદલાઈ શકે છે. વાદળછાયું વાતાવરણ અને વરસાદના ઝાપટા જોવા મળી રહ્યા છે. ખેડૂતો માટે ખાસ માહિતી મિત્રો, ગુજરાતના લાખો ખેડૂતો નજર હાલમાં આકાશ તરફ છે. ખેડૂતો માટે વરસાદને માત્ર પાણી નથી, એમના સપનાઓ છે, એમની મહેનત છે અને તેમનું ભવિષ્ય છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ થશે તો વાવણી પ્રક્રિયા ઝડપ આવી શકે છે, પરંતુ જો વરસાદ વધુ પડશે તો કેટલાક વિસ્તારોમાં નુકસાન થઈ શકે છે. તેથી ખેડૂતોને સતત હવામાન અપડેટ જરૂર રાખવી પડે. શું ભારે વરસાદ આવશે? હવે સૌથી મહત્વનો પ્રશ્ન પર આવીશ. ગુજરાતમાં ભારે વરસાદ આવશે મિત્રો. હવામાન મોડલ વિવિધ આગામીઓ પ્રમાણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના નકારી શકાય તેવી નથી. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દરિયાઈ કાંઠા વિસ્તારોમાં વરસાદી રૌદ વધુ જોવા મળી શકે છે અને જો સિસ્ટમ વધુ મજબૂત અને તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. જો તમારા વિસ્તારમાં ભારે વરસાદ થશે તો નદી કે તળાવ નજીક જવું નહીં અને વીજળીના કડાકા દરમિયાન ખુલ્લામાં ન રહેવું. હવામાન વિભાગમાં સૂચિતોનું પાલન કરવું. અને મિત્રો, હવે હું તમને એક જ સલાહ પૂછવા માંગુ છું. તમારા અંદાજે પ્રમાણે એક વર્ષ ગુજરાતમાં સૌથી વધુ વરસાદના કયા જિલ્લાઓમાં પડશે? અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા? તે પછી તમારા જિલ્લાનું નામ હમણાં જ કોમેન્ટમાં લખો. અને જો તમે દરરોજ ગુજરાતના હવામાનની અપડેટ જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો મિત્રો, આ હતી ગુજરાતના આગામી દિવસોમાં હવામાન અંગેની ખાસ માહિતી ને આગામી કલાકોમાં દિવસોમાં હવામાનનો મોટો ફેરફાર જોવા મળશે.